હેલો ફ્રેન્ડ્સ, ધ્યેય સિવિલ સર્વિસમાં તમારું સ્વાગત છે. આજે તારીખ 30/11/25 અને આજે આપણે કવર કરીશું દેશ અને દુનિયાના તમામ મહત્વપૂર્ણ કરંટ અફેર્સ જે તમારી આવનારી પરીક્ષાઓ માટે ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. તો વિડીયો છેલ્લે સુધી જોજો અને જો કન્ટેન્ટ ગમે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. તો ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી. પ્રશ્ન 1. બંગાળની ખાડીમાં ઉદ્ભવેલા કયા ચક્રવાતને કારણે તાજેતરમાં શ્રીલંકામાં કટોકટી જાહેર કરવામાં આવી છે? ઓપ્શન એ ચક્રવાત ફેન્જલ, ઓપ્શન બી ચક્રવાત દિત્વા, ઓપ્શન સી ચક્રવાત મિથિલી, ઓપ્શન ડી ચક્રવાત રેમલ. સાચો જવાબ છે ઓપ્શન બી ચક્રવાત દિત્વા. તાજેતરમાં બંગાળની ખાડીમાં એક ચક્રવાત સર્જાયેલું હતું જાહેર કરી અને ભારત પર પ્રભાવ તમિલનાડુ અને આંધ્રપ્રદેશના દરિયાકાંઠે ભારે પવન અને વરસાદની આગાહી અને માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપી હતી. પ્રશ્ન 2. INCOIS ના તાજેતરના અહેવાલ મુજબ ક્લાઇમેટ ચેન્જને કારણે વર્ષ 2100 સુધીમાં ભારતીય દરિયાકાંઠે સમુદ્રની સપાટીમાં કેટલો વધારો થવાનો અંદાજ છે? ઓપ્શન એ 0.5 મીટર, ઓપ્શન બી 2 મીટર, ઓપ્શન સી 1 મીટર, ઓપ્શન ડી 1.5 મીટર. તો સાચો જવાબ છે ઓપ્શન સી 1 મીટર. સમજૂતી. ભારતીય અર્થવ્યવસ્થાએ ત્રીજા ત્રિમાસિક ગાળામાં અપેક્ષા કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે અને 8.2%નો આ વૃદ્ધિદર ભારતને વિશ્વની સૌથી ઝડપી વિકસિત મુખ્ય અર્થવ્યવસ્થાઓમાં સ્થાન અપાવે છે અને આ વૃદ્ધિમાં મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ફાળો રહ્યો છે. પ્રશ્ન 4. તાજેતરમાં ગુજરાત એટીએસ દ્વારા આતંકી કાવતરાના પર્દાફાશ દરમિયાન કયો ઘાતક ઝેરી પદાર્થ જપ્ત કરવામાં આવ્યો છે? ઓપ્શન એ સાયનાઇડ, ઓપ્શન બી રાસિન, ઓપ્શન સી સરીન ગેસ, ઓપ્શન ડી એન્થ્રેક્સ. એનો સાચો જવાબ છે ઓપ્શન બી રિસિન. સમજૂતી. ગુજરાત એટીએસ ઓપરેશન અને રાસિન ઘટના ગુજરાતના એટીએસ એટલે એન્ટી ટેરરિઝમ સ્ક્વોડ એક મોટો ઓપરેશનમાં રિસિન નામનો પદાર્થ પકડી પાડ્યો છે. શું છે આ રિસિન? તે એરંડામાંથી કુદરતી રીતે મળી આવતું અત્યંત ઝેરી પ્રોટીન છે જેનો ઉપયોગ બાયો ટેરરિઝમ એટલે કે જૈવિક હુમલા માટે થઈ શકે છે. મહત્વનો મુદ્દો. આ ઘટના આંતરિક સુરક્ષા અને સાયબર રેડિકલાઇઝેશનના મુદ્દાઓ સાથે જોડાયેલી છે. પ્રશ્ન 5. એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત શિક્ષણ મંત્રાલય દ્વારા કાશી તમિલ સંગમમાં 4.0 નું આયોજન ક્યારથી થશે? ઓપ્શન એ 2 ડિસેમ્બર, ઓપ્શન બી 26 જાન્યુઆરી 2024, ઓપ્શન સી 15 ડિસેમ્બર 2025, ઓપ્શન ડી 30 નવેમ્બર 2025. સાચો જવાબ છે ઓપ્શન એ 2 ડિસેમ્બર 2025. સમજૂતી. ઉદ્દેશ્ય. વારાણસી, કાશી અને તમિલનાડુ વચ્ચેના સદીઓ જૂના જ્ઞાન અને સાંસ્કૃતિક સંબંધોને ફરીથી શોધવો. આયોજન શિક્ષણ મંત્રાલય દ્વારા અન્ય મંત્રાલયો અને ઉત્તર પ્રદેશ સરકારના સહયોગથી અને આ કાર્યક્રમ રાષ્ટ્રીય એકતા અને સાંસ્કૃતિક વિનિમયને પ્રોત્સાહન આપે છે. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ. તો મળીએ આવતા વિડીયોમાં. ત્યાં સુધી જોતા રહો ધ્યેય સિવિલ સર્વિસ.